વિસાવદર શહેરની અંદર અને તાલુકામાં ઈંટું બનાવવાના ભઠ્ઠા ચાલે છે। તેમાં વપરાતી હજારો ટન માટી ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ રાત દિવસ ટ્રેક્ટર દ્વારા માટીની ચોરી કરવામાં આવી રહી છે। જ્યારે મીડિયા દ્વારા ઈંટના ભઠ્ઠાએ જઈ રૂબરૂ તપાસ કરતા ભઠ્ઠા સંચાલક દ્વારા મીડિયાને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। મારી પાસે માટી કાઢવાની લીઝ છે તેવું જણાવવામાં આવે છે, ત્યારે મીડિયા દ્વારા બીજા ભઠ્ઠાઓ પર જઈ તપાસ કરવામાં આવતા ઈંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો દ્વારા મીડિયાને જણાવેલ કે અમે તો 1000 રૂપિયામાં ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છીએ, તે લોકો ક્યાંથી ભરે છે તે અમને ખબર નથી। જ્યારે મીડિયા દ્વારા વિસાવદર મામલતદારને જાણ કરવામાં આવતા મામલતદારે ઉડાવ જવાબ આપે કે તમે ખાણ ખનીજ વિભાગને જાણ કરો। તો શું વિસાવદર મામલતદારને ખનીજ ચોરી અટકાવવાની સત્તા નથી કે પછી ભાગ બટાઈથી ચાલે છે? વિસાવદર મામલતદારને કોઈ કામગીરી કરવાની નહીં અને સીધી ખો આપી દેવાય। મીડિયાએ જૂનાગઢ RSC ને કોન્ટેક્ટ કરી જાણ કરવામાં આવેલ, ત્યારે RSC દ્વારા મામલતદારને સૂચના આપવામાં આવેલ, ત્યારે મામલતદાર દ્વારા સર્કલ ઓફિસરને ભઠ્ઠા ઉપર મોકલવામાં આવેલ। ત્યારે ભઠ્ઠા માલિક દ્વારા સર્કલ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને કહેલ કે મારી પાસે પરમિટ છે, ત્યારે સર્કલ ઓફિસર દ્વારા પરમિટ લઈને ઓફિસે આવવાનું જણાવતા પોતાની પાસે પરમિટ નથી તેવું વારંવાર મીડિયાને પણ કહેલ અને ઓફિસરને પણ કહેલ છે। તેમ છતાં વિસાવદર મામલતદાર દ્વારા માટીનો જથ્થો સીઝ કરવામાં આવેલ ન હોય તેમજ ખેતીની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાની વિરુદ્ધમાં શરત ભંગની કોઈ કાર્યવાહી કરેલ નથી। તો શું તંત્રની મીઠી નજરથી બધું ચાલે છે? આખું ખનીજ ચોરીનું નેટવર્ક છે કે શું? વિસાવદર મીડિયા દ્વારા ખાણ ખનીજ અધિકારી દેસાઈ સાહેબનો પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને કહેવામાં આવે, ત્યારે દેસાઈ સાહેબ દ્વારા મીડિયાને જણાવેલ કે તમે જગ્યા ઉપર જઈ અમને લાઈવ લોકેશન નાખો। ત્યારે તારીખ 31/1/2024ના રોજ લોકેશન મોકલવામાં આવે। તે લોકેશન નાખવાના 3 દિવસ થઈ ગયા છતાં પણ હજી ખાણ ખનીજ વિભાગ દ્વારા હજુ કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવેલ નથી।